અમદાવાદના ચાણક્યપુરીના પ્રેસિડેન્ટ સાયન્સ કોલેજ વિવાદમાં આવી છેડતીથી પીડિત વિદ્યાર્થીની પર જે કોલેજે કાર્યવાહી કરી વિદ્યાર્થીનીને કોલેજે ટર્મિનેટ કરીને એનઓસી આપી દીધી છે। બીએસસીના ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થીની ભણતી હતી અને થોડા દિવસ પહેલાં વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હતી। કોઈ શખ્સે અભદ્ર ટિપ્પણી કરીને તેનો નંબર માંગ્યો હતો। અભદ્ર ટિપ્પણી કરનાર સામે વિદ્યાર્થીનીએ કોલેજમાં ફરિયાદ કરી, જોકે કોલેજે વિદ્યાર્થીની સામે જ કાર્યવાહી કરતા હોબાળો થયો। ડબ્લ્યુડીસીમાં ફરિયાદની ચર્ચા વિના થયાનો વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ હોવાનું પણ સામે આવ્યું છે। અહીંયા કંઈક ફોર્મ્સ ને એવું ફિલઅપ કરતી હતી તો અહીંયા થોડાક ગ્રુપમાં બેઠેલા હતા છોકરાઓ, એ કંઈક અભદ્ર ભાષામાં કમેન્ટ્સ પાસ કરી, બરાબર છે। એની જાણ મેં મારા ફ્રેન્ડ્સને એમ કરી, પછી અમે પ્રિન્સિપલમાં ગયા। પ્રિન્સિપલે કીધું વાંધો નહીં, અમે સીસીટીવીને એવું ચેક કરી, પછી બધું કરવા છતાં પછી મને ટ્રસ્ટીને બોલાવ્યા। ટ્રસ્ટી આવ્યા, ટ્રસ્ટીએ મારું કંઈ સાંભળ્યા વગર ઊંધી સીધી રીતે મારા ઉપર બધા આરોપ લગાડીને મને એનઓસી આપી દીધું છે। હું બધી વાર હાજર હતી, જ્યારે મને ફોન કર્યો હતો ત્યારે હું અહીંયા જ હતી ને એક્ઝામમાં હતી। આ મામલે પ્રેસિડેન્ટ સાયન્સ કોલેજમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો। વિરોધ કરનાર એનએસયુઆઈ કાર્યકરે ઓફિસનો કાચ તોડ્યો હતો। પોલીસે એનએસયુઆઈ કાર્યકરની અટકાયત પણ કરી। આ મામલે આચાર્ય જૈવિક શાહનું નિવેદન સામે આવ્યું કે વિદ્યાર્થીનીને 2 વાર બોલાવી હાજર થઈ નહીં, જેથી ટ્રસ્ટીના કહેવાથી વિદ્યાર્થીનીને એનઓસી આપી છે। એક તરફ આચાર્ય કહી રહ્યા છે કે વિદ્યાર્થીની હાજર નહોતી થઈ, બીજી તરફ વિદ્યાર્થીની કહી રહી છે કે કોલેજે બોલાવી ત્યારે તે હાજર થઈ હતી। ફરિયાદ કર્યાના 20 દિવસે કોલેજે મારી સામે જ કાર્યવાહી કરી એનઓસી આપી। ત્યારે હવે સવાલ છે, સાચી હકીકત શું છે? એક વિદ્યાર્થીની ખુલ્લેઆમ છેડતી થાય છે, કોલેજ પ્રશાસન જે છેડતી કરનારાઓ છે એની ઉપર પગલાં લેવાના બદલે કોલેજ પ્રશાસન તે વિદ્યાર્થીની અને જે વિદ્યાર્થીનીને વિદ્યાર્થી હેલ્પ કરતા હતા એ લોકોને એનઓસી આપી અને ક્યાંક ને ક્યાંક સાબિત કરી દીધું છે કે જે લોકોએ છેડતી કરી છે એ ક્યાંક આરએસએસ અને એબીવીપીના કાર્યકર્તા હોય એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે। એટલા માટે પ્રેસિડેન્ટ કોલેજ એની ઉપર કોઈ પણ પગલાં લેતું નથી। અમને કોઈ જે ફરિયાદી હતો જેમને થયું બેને વિદ્યાર્થીઓ સાઈડથી અમને કોઈ એપ્લિકેશન આવી નથી, હવે એપ્લિકેશન આવી છે હાલ। બીજું એ છે વિદ્યાર્થીની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી? તમને કહી રહ્યો છું કે એમાં પછી ટ્રસ્ટીગણની હાજરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી, જે હતું મેનેજમેન્ટની સાઈડથી મિટિંગ હાજરમાં રહ્યા 3 એના પછી ટ્રસ્ટીગણનો ડિસિઝન હતો જે ફાઇનલ એમાં એમણે કીધું કે એની અંદર આપણે જે હતું વર્તણૂક ને બધી એની અકોર્ડિંગલી એમણે આ ડિસિઝન છેલ્લે લીધો છે।